આરકે પ્રેરણા સોશિયલ એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ મનાવાયો હતો। મહિલા એડવોકેટ અને શિક્ષિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। સમાજ અને ઘર પરિવાર વચ્ચે સમન્વય સાધી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામ કરી સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનાર મહિલાઓને સન્માનિત કરવા માટે આરકે પ્રેરણા સોશિયલ એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કર્યું હતું। નવસારીમાં સફળ મહિલા એડવોકેટ અને સમાજ ઘડતરનું કામ કરનારી શિક્ષિકા તેમજ સામાજિક ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનારી મહિલાઓને અભિવાદિત કરવામાં આવી હતી। નારાયણલાલા લો કોલેજના આચાર્ય ડૉક્ટર ચેતના ચાંપાનેરી, એડવોકેટ યોગિતા મિસ્ત્રી, કેસરબા કન્યા વિદ્યાલયના ઉપશિક્ષિકા નયના આહિર, આરકે પ્રેરણા ટ્રસ્ટના પ્રમુખ ચેતનાબેન આહિર તેમજ વિશેષ સફળતા પ્રાપ્ત કરનારી મહિલાઓને અભિવાદિત કરવામાં આવી હતી। વિશ્વ મહિલા દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે એ તો આપણે જણાવ્યું છે, પરંતુ હું દરેક વ્યક્તિને એ જ કહેવા માંગીશ કે મહિલા દિવસની ઉજવણી ફક્ત 8મી માર્ચ ના દિવસે ન કરતા, પરંતુ 365 દિવસ મહિલાઓનું સન્માન માન આપી અને આખા વિશ્વમાં, ભારતમાં કે અન્ય દેશોમાં પણ મહિલાઓને માન આપવામાં આવે, સન્માન આપવામાં આવે। આજે દરેક સ્તરે મહિલાઓ પુરુષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે અને પૂરી નિષ્ઠાથી કામ કરી રહી છે। આરકે પ્રેરણા ટ્રસ્ટની ટ્રસ્ટી તરીકે મેં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્ત્રી શક્તિનો એક કાર્યક્રમનું આયોજન કરેલું, જેમાં મારા મુખ્ય મહેમાનો અને અન્ય તમામ મહેમાનો ઉપસ્થિત રહેલા। આજના દિવસે હું માત્ર એટલું જ કહીશ કે સ્ત્રી તરીકે અમે એક શક્તિ છે અને એ શક્તિ દરેક સ્ત્રીમાં એ શક્તિ રહેલી છે। એ શક્તિ બહાર લાવી અને એ જે અમારામાં આવી છે એ દરેકમાં શક્તિ બહાર આવે અને જે આપણી અંદર નબળી સ્ત્રીઓ છે, લાઈક જેને સમાજમાં થોડી હજુ બી પછાત છે, એની અંદર રહેલી શક્તિ જાગૃત થાય અને એ પણ આપણી સમોવડી બને, એવા પ્રયત્નો ચાલો આપણે આજથી કરીએ।